તમે લોકો બહુ સરસ વસ્તુઓ બનાવો છો. હવે છે ને આપણે આવતા વખતે મળીએ ને ત્યારે તમે લોકો છે ને કાંઈક સરસ મજાનું છે ને પૂઠાનું, લાકડાનું, કાગળનું અથવા તો લેગોનું તમને જે કોઈ વસ્તુ મગજમાં આવે ને એવી કઈક વસ્તુ બનાવજો. હો, તમને લોકોને બનાવતા બહુ સરસ આવડે. જો હા જો વિમાન બનાવ્યું લાગે છે. વાહ, હું હજી એક વસ્તુ બતાવી શકું છું? બતાવો બતાવો. બીજું શું બનાવ્યું છે બતાવો. અરે વાહ, જો શાંભવી બેને શું બનાવ્યું છે? કેવું સરસ બનાવ્યું છે. હા, બહુ સુંદર. હો, સરસ. ચાલો હવે બધા આવી ગયા છે. ઓહો વાહ, કેવું સરસ. જો એમાં કાણા રાખ્યા છો. બહુ સરસ. અને ગાડી બનાવી. બહુ સરસ ગાડી છે ભાઈ, ખૂબ સરસ. તમે લોકો બહુ સરસ સરસ વસ્તુઓ બનાવો છો. હવે છે ને આપણે રમકડા છે ને બહારથી લેવા કરતા આપણે પોતે બનાવીને રમકડાથી રમશું. હો, હવે જો આજે ઝૂલો કેવો સરસ બનાવ્યો તો કોઈ કે પછી સરસ મજાનું ચક્ર બનાવ્યું હતું. વાહ, જો બીજી કાર બનાવી છે. હો ભાઈ, બહુ સરસ બીજી ગાડી બનાવી છે. ચાલો હવે આપણે આવતા વખતે પાછું બનાવી રાખજો. આપણે બધા જોઈશું. હો, અને કાગળનું કે તમને જેનું મગજમાં આવે ને લાકડાનું એનું બનાવજો. હો, ખૂબ સુંદર. ચાલો હવે આપણે પ્રાર્થના કરીએ. હો પેલા ચલો. ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ. હવે આપણે ગયા વખતે છે ને શેની વાર્તા કરી હતી કે રાવણ હતો ને ભાઈ, એ છે ને એને નક્કી કર્યું કે મારી બેન શૂર્પણખાને મારી અને નાક અને કાન કાપી નાખ્યા અને મારા ભાઈ ખરદૂષણને માર્યા, એટલે હવે તો હું છે ને સીતાજીને છે ને ઉપાડી જઈશ, એનું હરણ કરી લઈશ, એનું અપહરણ કરી લઈશ, એને હું પકડીને લઈ જઈશ. અને પછી છે ને આ બંને ભાઈઓ છે ને રામ અને લક્ષ્મણ, એ બંનેને છે ને બહુ દુઃખ થશે, એ પોતે તે દુઃખમાં મરી જશે એવું એમને વિચાર્યું હતું. એટલે એને શું કર્યું કે મારીચને કીધું, મારીચ નામનો રાક્ષસ હતો ને, એને કીધું કે તું છે ને શું બન,
મારીચને શું બનવાનું કીધું કે તું બની શું બનવાનું તું હરણ હરણ સોનાનું હરણ બન અને રામ ભગવાનને દૂર લઈ જા અને પછી છે ને હું સીતાજીને ઉપાડી જઈશ તો મારીચ તો ભાઈ સોનાનું હરણ બનીને દૂર દૂર ગયો અને ભગવાન એને પકડવા ગયા અને ત્યાં મારીચને જ્યારે માર્યો ને ત્યારે જોરથી બોલ્યો કે લક્ષ્મણ મને બચાવ સીતા મને બચાવ એવું કીધું ને ત્યાં સીતાજીને બીક લાગી એને એમ થયું કે ભગવાનને તો છે ને કઈક સંકટ છે કઈક મુશ્કેલી છે કઈક આફત આવી છે કઈક તકલીફમાં લાગે છે એટલે એમને લક્ષ્મણજીને કીધું કે લક્ષ્મણજી તમે છે ને તમારા ભાઈની મદદે જાઓ હો તો લક્ષ્મણજીએ શું કર્યું ગયા તો ખરા પણ શું કરતા ગયા કોને ખબર છે લક્ષ્મણ રેખા દોરીને ગયા અને એમને સીતા માતાને કીધું કે માતા તમે છે ને આ લક્ષ્મણ રેખાને ઓળંગતા નહીં નહીતર કોક તમને કોઈક નુકસાન પહોંચાડી શકશે અહીંયા તો રાક્ષસો રહે છે અહીંયા ભયંકર પ્રાણીઓ રહે છે અહીંયા કઈ ખબર નથી આ તો જંગલ છે અહીંયા તો ગમે તે વસ્તુ થાય હવે આપણને પણ આપણા મમ્મી પપ્પા કોઈક વાર એવી કઈક મર્યાદા આપણને કહેતા હોય આપણને આપણા મોટા હોય આપણા વડીલો હોય ને એ આપણને એમ કહેતા હોય કે દીકરા કે દીકરી તું છે ને રાત્રે અંધારું થાય ને પછી અંધારામાં કોઈ દિવસ બહાર જવાય નહીં પછી કોઈ ખરાબ માણસ હોય કોઈ ખરાબ મિત્ર હોય એની સાથે રહેવાય નહીં પછી મમ્મી પપ્પાને કીધા વિના ક્યાંય દૂર જવાય નહીં હવે એવી બધી આપણને આજ્ઞા આપી હોય ને પછી ઘણી વાર આપણે મમ્મી પપ્પા એમ કે ને કે મોટાની વિના કોઈ દિવસ રસ્તો ક્રોસ કરાય નહીં રસ્તો ઓળંગાય નહીં પછી કોઈ દિવસ ખરાબ વસ્તુ બોલાય નહીં પછી મોટાની કોઈ દિવસ અપમાન કરાય નહીં તો આ બધી શું છે ખબર છે લક્ષ્મણ રેખા જેવું જ છે આપણને આપણા મોટા આપણા વડીલો જે કાંઈ કે ને એ આપણી માટે લક્ષ્મણ રેખા જ છે તો આપણે જો ન માનીએ તો આપણું શું થાય આપણું પણ હરણ થઈ જાય આપણે પણ ખરાબ રસ્તે ચડી જઈએ આપણને પણ કોઈ માણસ તાણી જાય એટલે વડીલની આજ્ઞા માનવી જોઈએ પણ સીતા માતા તો બિચારાને છે ને એવું રેખા દોરીને ગયા ને લક્ષ્મણજી તો રાવણ તો છે ને સાધુનો વેશ બનીને આવ્યો ઘણીવાર ખરાબ માણસો છે ને સાધુના વેશમાં આવે ઘણીવાર આપણો દુશ્મન હોય ને એ પણ સારા રૂપ લઈને આવે અને જો આપણે એને ઓળખી ન શકીએ તો આપણું શું થાય નુકસાન થાય તો રાવણ તો ભાઈ કેવી રીતે આવ્યો સાધુનો વેશ લઈને આવ્યો એને કીધું કે ભવતી ભિક્ષાન દેહી એટલે કે માતા મને ભિક્ષા આપો મને કઈ ખાવાનું આપો હું ભૂખ્યો છું તો સીતા માતાને એમ કે હું તો આને આપણા ઘરે કોઈક જમવાનું આવે તો અતિથિ દેવો ભવ આપણે એવું કહીએ ને આપણા ઘરે કોઈક અતિથિ આવે આપણા ઘરે કોઈક મહેમાન આવે આપણા ઘરે કોઈક સાધુ આવે આપણા ઘરે કોઈક યાચક આવે એટલે કે માંગવા આવે તો આપણેથી બનતી અને મદદ કરવી જોઈએ એટલે સીતા માતાએ તો એમ વિચાર્યું કે ચાલો હું આને કઈક ખાવાનું આપું એટલે સીતા માતા તો છે ને ઝૂંપડીમાં છે ને થોડા ફળ અને એવું હતું ને એ લઈ અને રાવણને જેવા દેવા ગયા ને તો સીતા માતાએ નક્કી કર્યું હતું કે હું તો આ લક્ષ્મણ રેખાને ઉલ્લંઘન કરીશ નહીં પણ રાવણે તો પેલા પ્રયત્ન કર્યો ને અંદર જવાનો તો રાવણ તો જઈ શકતો નતો રાવણ સમજી ગયો કે ભાઈ આ જે રેખા છે ને એને હું ઉલ્લંઘન કરી શકીશ નહીં એને હું ઓળંગી શકીશ નહીં એની પાર હું જઈ શકીશ નહીં એટલે રાવણે શું કીધું ખબર છે તમારે જો મને કઈક દેવું હોય ને જમાડવું હોય ને તો અહીંયા બહાર આવીને જમાડો આ તો મારું અપમાન કહેવાય એવું કીધું એટલે સીતા માતા દેવા ગયા ને તો સીતા માતા કે તમે બહાર હું છે ને હું તમને અંદર જ આપી શકું તમે અંદર આવો ને તો રાવણ કે હું અંદર ન આવું તો પછી સીતા માતાએ શું કર્યું ખબર છે એને દુઃખ લાગ્યું એને એમ થયું કે આ ભૂખ્યા ભૂખ્યા પાછા જશે ને મને શ્રાપ આપશે તો એટલે સીતા માતા તો ડરમાં ને ડરમાં છે ને બહાર નીકળ્યા ભાઈ દેવા જેવા એમને લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું લક્ષ્મણ રેખાને પાર થયા તો એવો રાવણ છે ને એમને પકડી લીધા પકડી અને પોતાનું અસલ રૂપ દેખાડ્યું રાવણ કેવો હતો ભાઈ મોટો રાક્ષસ હતો
કાળો પર્વત હોય ને એવડો મોટો હતો અને ભયંકર એની આંખો હતી, મોટા મોટા દાંત અને રાવણે શું કીધું ખબર છે કે મારું નામ શું છે કે રાવણ છે કે અને હું લંકાનો રાજા છું કે અને બધા રાક્ષસોનો રાજા છું, હું તમને ઉપાડી જઈશ એમ કરી સીતાજી બિચારા કાંઈ બોલે ને એ પેલા તો એમને પુષ્પક વિમાનમાં બેસાડી દીધા, પુષ્પક વિમાનમાં બેસાડી અને હાથ પકડી રાખ્યા અને સીતાજી તો બહુ રડવા માંડ્યા અને રાવણે તો છે ને એ પુષ્પક વિમાનને કીધું કે પુષ્પક તું ઉડ. પુષ્પક વિમાન તો છે ને મનની ગતિથી ચાલતું વિમાન હતું હો. તો પુષ્પક વિમાન તો ઉડવા માંડ્યું પણ સીતાજીનો અવાજ સાંભળી અને બાજુમાં જ ત્યાં મોટું છે ને જટાયુ રહેતું હતું. જટાયુ પક્ષીની મેં તમને વાત કરી હતી ને કે દશરથ રાજાનો મિત્ર હતો જટાયુ અને જટાયુ છે ને એ ગિદ્ધ પક્ષી હતું. ગિદ્ધ પક્ષી છે ને તમને લોકોને ખબર છે અલગ અલગ પ્રકારના પક્ષીઓ આવે. ઘણા પક્ષીઓ શું ખાય ખબર છે? ખાલી દાણા ખાય. ઘણા પક્ષીઓ શું ખાય ખબર છે? કોઈ અનાજ ખાય. ઘણા પક્ષીઓ છે ને ઈયળ ખાય, પછી નાના નાના જીવડા હોય ને એ ખાઈ શકે. ઘણા પક્ષીઓ કેવા છે ખબર છે તમને કે પાણીમાં માછલી હોય ને એનો શિકાર કરે અને ઘણા પક્ષીઓ કેવા હોય ખબર છે એ મરેલા જાનવર હોય ને એને ખાઈ જાય. તો ગિદ્ધ પક્ષી છે ને એ મૃત પ્રાણી હોય ને એટલે કે મરેલું પ્રાણી હોય ને એને ખાય. કારણ કે ભગવાને કેવું બનાવ્યું છે ખબર છે આ દુનિયામાં કે કોઈ પણ નાનામાં નાની વસ્તુ હોય ને ખાવાની અથવા તો જીવ કોઈ પણ સજીવ હોય ને કે કીટક હોય, પછી ચકલી હોય, પછી વંદો હોય કે કીડી હોય એને ખાવા વાળા બીજા પ્રાણી હોય. તો ગિદ્ધ પક્ષી શું કરે ખબર છે? કોઈ પ્રાણી મરી જાય ને, ધારો કે જંગલની અંદર સિંહભાઈ મરી જાય તો સિંહભાઈ મરેલા પડ્યા હોય તો એને કોઈ ખાય ન ખાય. તો એને કોણ ખાય છે ખબર છે? મરેલા સિંહને ગિદ્ધ પક્ષી ખાય. કોણ ખાય? ગિદ્ધ પક્ષી. તો જટાયુ છે ને એ ગિદ્ધનો રાજા હતો અને જટાયુ પક્ષી કેવડું હતું ખબર છે? એ પહાડ જેવડું મોટું હતું અને એનામાં બહુ તાકાત હતી. જટાયુ તો પણ ઘરડો થઈ ગયો હતો. પણ જટાયુએ સાંભળ્યું ને કે સીતા માતાને કોઈ પકડી જાય છે રાવણ એટલે જટાયુ પક્ષીએ શું કર્યું ખબર છે? જટાયુ ઉડ્યો, ઉડી અને રાવણને ઉડતા ઉડતા આમ ચાંચ મારી. તમે બાજ પક્ષીને શિકાર કરતા જોયું છે? આમ ઉડતું ઉડતું આવે કરતું પકડી જાય ને કોઈકને એમ જટાયુ પક્ષીએ તો છે ને કીધું કે રાવણ ઉભો રે તું કે તું આવું નહીં કરી શક, આ તો બહુ જ ખરાબ કહેવાય ભાઈ, તું કોઈકને ઉપાડી જા છો. એટલે જટાયુ પક્ષીએ છે ને રાવણ ઉપર હુમલો કર્યો. રાવણને છે ને માથામાં આમ ચાંચ મારીને તો રાવણના માથામાં મુગટ હતો ને પડી ગયો નીચે. પછી રાવણને છે ને બીજી ચાંચ મારી તો રાવણને છે ને હાથમાંથી લોહી નીકળવા માંડ્યું, માથામાંથી લોહી નીકળવા માંડ્યું અને રાવણને છે ને ગુસ્સો આવ્યો. હવે રાવણની પાસે છે ને એક જાદુઈ તલવાર છે. રાવણની તલવારનું નામ છે ને ચંદ્રહાસ ખડક છે, ચંદ્રહાસ તલવાર. તો એને ચંદ્રહાસ તલવાર કાઢી અને જટાયુ ઉડતું ઉડતું આવ્યું ને તો એને તલવાર મારીને તો જટાયુનું પાંખ કપાઈ ગઈ અને પછી જટાયુને છે ને બીજી તલવાર મારી તો એની બીજી પાંખે કપાઈ ગઈ. હવે પાંખ વિના પક્ષી ઉડી શકે નહીં અને કોઈક વિમાનમાં બેઠું હોય, પ્લેનમાં બેઠું હોય તો એને કઈ રીતે પક્ષી પછી પહોંચી શકે? તો જટાયુ તો છે ને ભાઈ ઉપરથી નીચે પડ્યું. હવે વિમાનમાંથી નીચે પડ્યું ને તો એને બહુ વાગી ગયું અને સીતા માતાને તો છે ને રડતા રડતા છે ને રાવણ ઉપાડી અને જવા માંડ્યો. હવે પ્લેનમાં બેઠા હતા સીતા માતા, વિમાનમાં બેઠા હતા અને રડતા હતા બહુ જોર જોરથી કે બચાવો બચાવો, મને કોઈક બચાવો એવું કરતા કરતા. અને ત્યાં ઉડતા ઉડતા દૂર ગયા ને તો કેટલે દૂર છે ને એક પર્વત ઉપર છે ને સીતા માતાએ નીચે જોયું ને તો ત્યાં વાંદરાઓ બેઠા હતા, વાનર બેઠા હતા. તો સીતા માતાએ શું કર્યું ખબર છે? માથામાંથી છે ને એક આપણે એવું બક્કલ નાખે છે ને, તમે જોયું છે ને માથામાં છોકરીઓ બક્કલ નાખે તો એવું માથામાં ચૂડામણી હતું. ચૂડ એટલે કે વાળ અને એમાં નાખવાનું છે ને એક મણી હતો એટલે કે એક હીરો હતો.
એવું હીરાનું પહેર્યું હતું માતાજીએ, તો એમાંથી ઈ લીધું અને હાથમાં પહેરવાની બંગડી અને પગનું એક વીંટી હતી ને ઈ ભેગી કરી અને સીતા માતા નીચે નાખી અને કીધું કે વાનરો, ઈ કે જો મારા પતિ રામ ભગવાન અને એમના ભાઈ લક્ષ્મણજી મને શોધતા શોધતા આવે ને તો એમને કહેજો કે મને લંકાનો રાજા રાક્ષસ છે ને રાવણ એ ઉપાડીને લઈ ગયો છે, તમે એને કહેજો. અને એમ કરીને એમને બધું આપી દીધું. અને પછી તો રાવણ છે ને સીતા માતાને લઈ અને લંકામાં લઈ ગયો. અને લંકામાં છે ને એક મોટો બગીચો હતો અને ત્યાં છે ને આસોપાલવના ઝાડ હતા. આસોપાલવને છે ને અશોકનું વૃક્ષ કહેવાય. શેનું કહેવાય? અશોક. તો અશોક વાટિકા હતી, કારણ કે ત્યાં બહુ બધા આસોપાલવના ઝાડ હતા એટલે એનું નામ પડ્યું હતું અશોક વાટિકા. અશોક વાટિકામાં સીતા માતાને રાખી અને રાવણ તો રાજ કરવા માંડ્યો. અને આ બાજુ ભગવાન છે ને બહુ જ દુખી થઈ ગયા. પણ હવે આગળની વાર્તા છે ને હું તમને પછી કહીશ. આજે આપણે છે ને એક મસ્ત ગીત ગાવાનું છે. તમારું બધાનું ગળું સારું છે ને આજે? ગીત ગાતા આવડે છે ને તમને? એવું છે તો તમે થોડું ધીમે ધીમે ગાજો. પણ હું તમને એક સવાલ પૂછું છું. આપણે છે ને આંખથી શું કરી શકીએ? જોઈ શકીએ. અને કાનથી શું કરી શકીએ? પછી નાકથી શું કરી શકીએ? પછી આપણે મોઢાથી શું કરી શકીએ? તો આ બધી વસ્તુ કેવી કહેવાય? હવે તમે આંખનો વિચાર કરો કે આપણે કઈક બહાર જોઈએ છીએ તો આપણને સુંદર મજાના ઝાડ દેખાય છે, પક્ષીઓ દેખાય, પછી અત્યારે તમે કોમ્પ્યુટરની સામે જુઓ છો તો બધી વસ્તુ તમને દેખાય છે. તો દેખાય છે ને એ જ ચમત્કાર છે. ચમત્કાર કહેવાય ને ભાઈ. કારણ કે જો આપણી આંખ ન હોય તો આપણને કઈ દેખાય નહીં, કાન ન હોય તો આપણને કઈ સંભળાય નહીં. તો એ કેવી વાત કહેવાય? અજાયબી ભરેલી વાત કહેવાય ને. બહુ આશ્ચર્ય થાય એવી વાત છે ભાઈ. તો એનું એક ગીત છે. એ ગીત આપણે બધાએ ભેગા થઈને ગાવાનું છે. કે આ બધી કેવી અજબ જેવી વાત કહેવાય કે આપણને આવડું નાનું નાનું આપણી નાવડી એવી આંખ છે, આપણે આખી દુનિયા જોઈ શકીએ હે ને. તો સાંભળેલું છે ને, આપણે બધાએ ભેગા થઈને ગાવાનું છે. પેલા છે ને હું થોડુંક ગાઈને તમને સંભળાવીશ, પછી તમારે છે ને મારી સાથે ગાવાનું છે. આપણે બધાએ આજે સાથે ગાવાનું છે. કારણ કે આ ગીત એટલું મસ્ત છે ને. તો તમે સાથે ગાજો. પહેલા હું ગાઉં છું, એક થોડુંક તમે સાંભળજો. નાની મારી આંખ એ જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. નાનું મારું નાક એ સૂંઘે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે. નાનું મારું મોઢું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે. આંગળી મારી લપટી થી વગાડું ચપટી, એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ તાળી પાડે સાથ, એ તો કેવી પગ મારા નાના એ ચાલે છાના માના, એ તો કેવી અજબ. તમને આ ગીત ગમ્યું? એટલું સુંદર ગીત છે.
આપણા કાન નાના નાના છે, આપણી આંખો નાની નાની છે, આપણું મોઢું છે, તો એ બધા કરે છે હેને? તો આપણે છે ને એ ગીત બધા સાથે ગાશું હો. પહેલા આંખ આવે છે, પછી નાક આવે છે, પછી કાન આવે છે. આપણે 3 જ કડી સાથે ગાઈએ. પહેલા શું આવે છે? આંખ. આંખથી શું જોઈ શકાય? કાંક આંખ જોઈ શકાય, અલગ અલગ વસ્તુ જોઈ શકાય. નાકથી શું કરી શકાય? સૂંઘી શકાય. સૂંઘી શકાય છે, તો એની વાત કરી છે. અને કાનથી શું કરી શકાય છે? આપણે ધ્યાન દઈને સાંભળી શકાય છે. તો આપણે 3 કડી ગાશું હો. તૈયાર છો ને તમે? હો, ચાલો સાથે ગાજો હો. અને તાળી પણ પાડશું. અને કેવી અજબ જેવી વાત આવે ને, તો તમારે હાથ એમ કેવી અજબ જેવી વાત છે એમ કરવાનું હો. તૈયાર છો ને ભાઈ? નાની મારી આંખ એ જોતી કાંક કાંક તો કેવી અજબ જેવી વાત છે. નાની મારી આંખ એ જોતી કાંક કાંક તો કેવી અજબ જેવી વાત છે. હવે નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું એ તો નાક મારું કેવી અજબ નાના. હવે કાનની વાત કરો છો. નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈને એ તો કેવી અજબ જેવી વાત છે. આપણે મોઢાની વાત કરીએ. એ સારું સારું એ તો કેવી અજબ જેવી વાત છે. નાનું મારું એ સારું સારું એ તો કેવી અજબ જેવી વાત છે. પછી તમને લોકોને આંગળીથી ચપટી વગાડતા આવડે છે? ચપટી કોને કોને આવડે છે? સંભળાવો તો ભાઈ, તમારી ચપટી સંભળાવો તો. કોને કોને આવડે છે? અવાજ આવે છે ભાઈ તમારો? હા, મસ્ત આવડે તમને ચપટી. હા, તો આપણી આંગળી છે ને આમ થાય એવી છે ને, જો લપટી છે, જો લટપટી છે. તો આપણે આંગળીનું ગાઈએ છીએ. આ આંગળી મારી લપટી વગાડું ચપટી એ તો ફરીથી ગાજો. આંગળી મારી લપટી વગાડું ચપટી વગાડવાની, જોરથી ચપટી વગાડજો બધા. મજા આવશે. ચલો. આંગળી મારી લપટી વગાડું ચપટી ચપટી વગાડી જો, બહુ મજા આવે. પછી હવે હાથ છે ને આપણે શું પાડી શકીએ? તાળી પાડી શકીએ ને. તાળી પાડીને બતાવો તો જોરથી. નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તો નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તો એવી અજબ જેવી વાત છે.
પગ મારા નાના ચાલે છાના માના એ તો કેવી તમને પેલે છાના માના ચાલતા આવડે? છાના માના હો ચાલીએ ને તો અવાજ ન આવે એવી રીતે ચાલતા કોને આવડે? જરા પણ અવાજ ન આવવો જોઈએ. તો એને કઈ રીતે ચાલ્યા કહેવાય ખબર છે? બિલ્લી પગે ચાલ્યા કહેવાય. બિલાડી ચાલે ને ત્યારે કોઈ દિવસ અવાજ આવે નહીં. બિલાડી ચાલે તો કોઈ દિવસ અવાજ આવે નહીં. તો આપણે જયારે અવાજ કર્યા વિના ચાલીએ ને એને શું કહેવાય? બિલ્લી પગે ચાલ્યા કહેવાય. કેવી રીતે ચાલ્યા કહેવાય? બિલ્લી પગે ચાલ્યા. હો તો આપણે છાના માના ચાલી શકીએ. આયો આપણે એનું પગ મારા નાના એ ચાલે છાના માના એ તો કેવી જો પગ મારા નાના એ ચાલે છાના માના એવી પગ મારા એ ચાલે છાના માના હે ને? તો આ બધી અજબ જેવી વાતો છે ભાઈ. તો તમને આ કવિતા ગમી? આ ગીત ગમ્યું? તમને છે ને ગીત મોકલીશ. તમે લોકો છે ને ઘરે ગાજો ઈ ગીત અને આવતા વખતે પણ ગાજો હો ભાઈ. ચલો હવે આપણે છે ને થોડું લખીએ હો. લખવાનું શીખ્યો છે ભાઈ? ચલો આ શું લખ્યું છે? લખવાનું એક વાર લખો. ચલો લખાઈ ગયું પગ? પગ હે ને? હવે આપણે છે ને આપણે શું ગાયું અત્યારે? નાની મારી આંખ. તો આપણે નાની મારી આંખ એવું લખવું છે? તો નાની કેમ લખાય? પેલા ન કરવાનો, ન ની બાજુમાં એક લાકડી એટલે ના થાય અને પછી ની લખવાનો છે. નાની નાની પછી મારી તો મ ની બાજુમાં એટલે મારી આંખ આંખ આની ઉપર શું આવશે? અનુસ્વાર. નાની મારી આંખ. લખો નાની મારી આંખ એ જ્યોતિ કાંક કાંક એવું લખો. એ જ્યોતિ એ જ્યોતિ જ ની બાજુમાં એટલે જા અને ઉપર એક લાકડી એટલે જ્યોતિ. નાની મારી આંખ એ જ્યોતિ કાંક 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 એ જ્યોતિ કાંક કાંક એ તો કેવી તો કેવી કેવી અજબ જેવી. વાહ. એ તો કેવી કેવી
અજબ જેવી વાત છે. અજબ તો પેલા અ લખવાનો, ગ બ જેવી વાત છે. છે લખાઈ ગયું. નાની મારી આંખ એ જોતી કાંક કાંક. એટલો કેવી અજબ. દેખાતું નથી. જેવી વાત છે. પછી આપણે શું કીધું? નાકની વાત થઈ હતી. તો નાક મારું નાનું, એવું લખો. નાક મારું નાનું. ના મારું નાનું. મારું હા, નાક મારું નાનું એવું લખો તો. નાક મારું નાનું. એ સૂંઘે ફૂલ મજાનું. એ નાક મારું સૂંઘે મારું નાનું. નાક મારું નાનું. એ સૂંઘે સૂંઘે ઘરનો ઘ સૂંઘે ફૂલ મજાનું. અને ફૂલ ફૂલ સૂંઘે ફૂલ મજાનું. એક સૂંઘે ફૂલ મજાનું. પછી એની નીચે તો આપણે લખેલું જ છે. એ તો કેવી અજબ જેવી વાત છે. લખાઈ ગયું. નાક મારું નાનું. સૂંઘે ફૂલ મજાનું. એ તો કેવી અજબ જેવી વાત છે. સૂંઘે ફૂલ મજાનું. એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું. પછી આપણે હજી એક લખી લઈએ. હો, આપણે પગનું લખીએ. હો, પગનું લખવું છે ને. પગ મારા નાના એ ચાલે છાના માના. અરે વાહ. પગ મારા નાના એ ચાલે છાના માના. એવું લખતા આવડશે? પગ મારા નાના
એ ચાલે છાના માના એવું કોને લખતા આવડશે ભાઈ? પ્રયત્ન કરો તો જાતે લખવાનો હો. પગ મારા નાના એ ચાલે છાના માના. પગ મારા નાના એ ચાલે છાના માના. લખી દીધું. એ ચાલે છાના માના. પગ મારા નાના. પગ મારા નાના. નાના નાના તો લખતા આવડે જ છે ભાઈ તમને લોકોને. નાના એ ચાલે ચાલે ચકલી બેન નો ચો ચાલે ચાલે છાના માના. તમારો કેમેરો બંધ થઈ ગયો. એવું છે? છાના નથી બાંધ્યો. માના. મારી પાસે નથી બાંધ્યો. અરે વાહ, ચાલો લખો. એ ચાલે છાના માના. નાના એ ચાલે છાના માના એ તો કેવી અજબ જેવી વાત છે. કેવું સરસ ગીત છે ભાઈ. લખાઈ ગયું? લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. લખાઈ ગયું. હવે છે ને આજે હું તમને છે ને એક નવો અક્ષર લખતા શીખવાડવાનો છું હો. ઈ શું છે ખબર છે? આપણે સિંહભાઈ શું જંગલમાં સિંહભાઈ મોટેથી ગર્જના કરે, અવાજ કરે અને શું કરી કહેવાય? સિંહભાઈ શું પાડે? ત્રાડ. શું પાડે? ત્રાડ. તો આપણને ડ તો લખતા આવડે છે. જો ડ કેમ લખાય અને ડ કહેવાય, સાચું ને? તો ત્રા કેમ લખવું? ત્ર કેમ લખવો? ત્ર. તો ત્ર કેમ લખાય? જો આપણે ખાલી ત્ર લખતા શીખીએ છો. પેલા જો આમ કરવાનું અને એક સીધી રેખા કરી દેવાની. એને શું કહેવાનું? ચકલીની ચાંચ હોય ને એની જેવું જ છે. તો ત્ર લખો, ત્ર, અને લખ્યા જ કરજો અને બોલજો પછી ત્ર ત્ર. ના ના, વધારે વધારે વાર લખો ભાઈ, આખું પાનું ભરી દો, મજા આવશે. ત્ર. અરે 10 વાર લખો, 20 વાર લખો, આખું પાનું ભરી દો અને બોલતા જજો ભાઈ પાછા. ત્ર 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 ઉલટો કે છે. ત્ર ત્ર એવું બોલવાનું. ત્ર 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 લખો. ત્ર બોલતા જો, લખતા જતા, લખતા જવાના અને બોલતા જવાનું. ત્ર આખું પાનું ભરીને ત્ર ત્ર લખી દો. ખૂબ સરસ. હવે હું તમને એક સવાલ પૂછું છું હો. ત્ર હોય આવો, એની બાજુમાં એક લાકડી કરીએ તો શું થાય? તો સિંહભાઈ ને ત્રાડ. ત્રાડ. સિંહભાઈ શું પાડે? ત્રાડ પાડે. ત્રાડ. તો લખો ત્રાડ.
ત્રાડ 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 કાનું સીધા શું પડે ત્રાડ પછી આવું ત્ર હોય એની બાજુમાં એક ત્રા કરીએ એટલે ત્રા થાય અને એની પાછળ આપણે સ લગાડી દઈએ તો ત્રાસ મસ્તીનો શબ્દ બહુ ત્રાસ હોય ત્રાસ લખો ત્રાસ ત્રાસ પછી ત્રાસ એટલે બહુ હેરાન કરે ને એને ત્રાસ કહેવાય પછી તમને કવિન કાકા એ છે ને એક વાર્તા કીધી હતી કે જેમાં બે બિલાડી ઝઘડે અને વાંદરાભાઈ શું લઈને આવે આમ કરીને રોટલીનું વજન કરે અડધી અડધી રોટલી કરીને ત્રાજવું લઈને આવે શું લઈને આવે ત્રાજવું તો ત્રા કરવાનો અને ત્રા કરી દેવાનો ત્રા જવું તેનાથી વજન કરી શકાય ત્રાજવું 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 લખવાનું એક વાર લખો ને ભાઈ. લખાઈ ગયું લખાઈ ગયું પછી ત્ર હોય એને આપણે આમ કરી દઈએ તો ધોધ જેવું કરીએ તો શું થાય 30 તો 30 લખતા આવડશે 30 લખવાનું 30 એક વાર લખો પછી કોઈને 3 લખતા આવડશે 3 થોડીક જ વાત છે હવે તો હાવ પૂરું જ થવા આવ્યું છે બહુ સરસ તમે લખ્યું છે હવે પુત્ર કોને લખતા આવડશે પુત્ર એટલે દીકરો પુત્ર પુત્ર એટલે દીકરો પુત્ર સારા અક્ષર કાઢજો અને દીકરી હોય ને શું કહેવાય પુત્રી લખતા આવડશે કોઈને પુત્રી આપણે કૂતરું લખી શકીએ લખી શકાય ને ભાઈ પુત્રી હે પછી આપણો ભાઈબંધ હોય એને શું કહેવાય આપણે પછી મિત્ર મિત્ર તો મિત્ર કેમ લખવું એવું લખી શકે સ્ત્રી સ્ત્રી લખી શકાય ને પણ હજી છે ને આપણે અડધા અક્ષર નથી શીખ્યા એટલે પછી આવતા વખતે લખશું હો હા ઓ ભાઈ તો બહુ ખતરનાક છે ચાલો બહુ સરસ લખ્યું છે તમે લોકોએ અને આજે આપણે બહુ સરસ ગાયું છે અને હવે કવિન કાકા આપણને મસ્ત વાજાની વાર્તા કહેવાના છે હવે લખવાનું આપણે પૂરું ગાવાનું પૂરું અને મસ્ત બેઠા બેઠા વાર્તા સાંભળવાની છે કેમ છો છોકરાઓ
મજામાં. તમે કેમ છો? મજામાં. હું તમે પણ કેમ મજામાં છો? છું. તમે કેમ છો? તમે કેમ મજામાં છો? છું. કે તમને લોકોને ખબર છે અત્યારે શું ચાલી રહ્યું છે? અત્યારે આ જે છેલ્લા 15 દિવસ છે ને, નવરાત્રી આવતા પહેલાના 15 દિવસ જે છે ને, એ શું ચાલે છે ખબર છે તમને? કોઈને કઈ ખબર છે? હા, અમાસ. શ્રાદ્ધ પક્ષ ચાલે છે. શ્રાદ્ધ પક્ષમાં શું હોય? અમાસ. શ્રાદ્ધ અત્યારે છે ને 15 દિવસ, છેલ્લા 15 દિવસ જે છે ને, નવરાત્રી આવતા પહેલાના 15 દિવસ એને છે ને શ્રાદ્ધના દિવસો કહેવાય. આપણા હિન્દુ ધર્મ પ્રમાણે એ શ્રાદ્ધમાં શું હોય ખબર છે? આપણા દાદા દાદી કે કોઈ આપણા જે વડીલ જે હોય, પરિવારના જે વડીલ હોય ને, એ ગુજરી ગયા હોય ને આપણે, તો આ શ્રાદ્ધના દિવસોમાં એમને યાદ કરે હા બધા. અને એવી માન્યતા છે કે આપણે છે ને શ્રાદ્ધના દિવસે ધારો કે ધાબા ઉપર હોય કે અગાસીમાં હોય ને, આપણે કઈક આપણા જે પરિવારજનો આપણે જે ગુજરી ગયા હોય ને, દાદા દાદી કે કોઈ પણ આપણાથી મોટા, એ લોકોને જે ભાવતી વસ્તુઓ મૂકીએ ને, તો જે પશુ પક્ષી આવીને ખાય ને, તો એ આપણે બહુ સારું કર્યું કહેવાય, એવું કહેવાય. એટલે શ્રાદ્ધના દિવસોમાં છે ને ઘણા બધા લોકો છે ને આ રીતે ભારતમાં અહીંયા પણ ઘણા બધા પાળતા હશે કે ભારતમાં અગાસી પર જઈને કંઈક ને કંઈક છે ને પશુ પક્ષીઓને ખવડાવે અને એ રીતે વિચાર કરે કે ભાઈ મારા જે પરિવારજનો જે ગુજરી ગયા છે ને, એમને યાદ કરીને એમને બધું પુણ્ય જાય ને, એ રીતે એ લોકોને પશુ પક્ષીઓને ખવડાવે. એવું આ 15 દિવસ જે છે ને, એ રીતે પોતાના પરિવારજનોને યાદ કરે બધા. હા, તો અત્યારે પછી જે છે ને એ 15 દિવસ પતે ને એટલે પછી નવરાત્રી શરૂ થશે. આપણે નવરાત્રી શરૂ થશે ને પછી આપણે નવરાત્રીની પણ વાર્તા કહીશું હો તમને. મને વસ્તુ કેવી છે? બોલો ને. ઓલિમ્પિક્સમાં ઇન્ડિયા પણ આવે. ઓલિમ્પિક્સ. હા, ઓલિમ્પિક્સમાં આવેલું ને. ઓલિમ્પિક્સમાં ઇન્ડિયા ક્રિકેટ પણ આવે. અને એમાં 30 એ લોકો મેડલ્સ જીત્યા. હા, તો બહુ એ તમે જોયેલું બધા પેરા ઓલિમ્પિક્સ જે હતા ને, કે જે લોકોને જે છે ને એ લોકોના કોઈકના હાથ ના હોય, કોઈકના પગ ના હોય, અને એ રીતે પણ એ લોકો છે ને બધી ગેમોમાં ભાગ લીધેલું. હો, અને બહુ સરસ સરસ રીતે એક જણને તો છે ને જે તીર કામઠામાં જે ગેમમાં ભાગ લીધેલો ને, એમને તો હાથ જ નતા, પગથી. અને સ્વિમિંગ કર્યો તો. હા, હાથ વગર સ્વિમિંગ કર્યું. બોલો, એટલે એ જોઈને આપણને શું ખબર પડે કે એવી કોઈ વસ્તુ નથી કે જે માણસ લોકો ના કરી શકે. આપણા મગજમાં હોય કે ના આપણે કરવું જ છે એ વસ્તુ, તો આપણું શરીર એને રોકતું નથી. એ લોકો જે જોવા ને કેટલા બધા લોકો એવા છે ને એની ઉપર એક પિક્ચર બી છે. હા, એટલે તમને જયારે તમે એમ કેતા હો કે અરે યાર હું બહુ થાકી ગયો છું, હું આ વસ્તુ નહીં કરી શકું, ત્યારે તમારે છે ને એ લોકોને યાદ કરવાના કે એ લોકો પાસે તો હાથ પણ ના હોય ને તો એ તીર ચલાવે પગથી. વિચાર કરો. એટલે એવું કોઈ વસ્તુ આપણે એવું કહેવાય જ નહીં કે આપણાથી થતું નથી. જયારે આપણને એવું મગજમાં એવું આવે ને કે આ વસ્તુ તો હું નહીં કરી શકું, ત્યારે આપણે એ લોકોને યાદ કરવાના અને વિચારવાનું કે એ લોકો કઈ રીતે હાથ વગર કરી શકતા હોય, હાથ વગર તમે તીર કામઠા ચલાવી શકતા હોય, તો આપણે તો કરી જ શકીએ બધી વસ્તુ. હે ને? એટલે એ રીતનું યાદ કરો. હવે છે ને હું તમને એક સરસ વાર્તા લઈને આવ્યો છું. એ પોપટની વાર્તા છે. એક સરસ મજા, તમે છે ને માઇક મ્યુટ રાખજો તમારું. એક સરસ મજાનો ડાયો છે ને તમારા જેવો પોપટ હતો. એના મમ્મીની બધી જ વાત માને એ પોપટ. તો એ પોપટ છે ને આખો દિવસ બહાર છે ને રમ્યા કરે તમારી જેમ. અને રમે ને ડાળીઓ ઉપર બેસે ને પછી એ ગીતો ગાય ને એવું બધું કર્યા રાખે. અને એના મમ્મી જે છે ને એ જે પોપટની મમ્મી જે છે ને એ બહાર જાય ને દાણા લઈ આવે ને એની માટે ખાવાનું બનાવે ને બધું જ કરે. એની મમ્મી છે ને કંટાળી કે અલા પોપટ તું આખો દિવસ છે ને બહાર રમ્યા જ કરે છે, એના કરતા ક્યાંક કામ ધંધે લાગ, ક્યાંક કામ ધંધો કરવા જાય તો ઘરમાં બે પૈસા આવે
અને આપણે સુખીથી રહી શકીએ. પોપટ કે સારું મમ્મી તે મને કીધું છે હું કામ ધંધો હું જઉં છું. તો પોપટભાઈ તો છે ને સરસ મજાના એની મમ્મી એને સરસ મજાનું દહીં ને બધું આપ્યું કે સરસ દહીં સાકર આપી કે સરસ હવે તું કામ કરવા જાય છે સરસ મજાનું કામ કરીને બહુ બધા પૈસા લઈને આવજે કે સારું. પોપટભાઈ તો સરસ મજાના ઉડવા માંડે છે. તો બીજા ગામમાં જાય છે ઉડતા 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 છે ને આંબાના ડાળે બેસે છે. આંબા 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 હોય ને આંબો એની ડાળ પર બેસે છે અને કેરી ખાય છે ત્યાં બેઠા બેઠા. વિચારે છે કે શું કામ કરીશું. ત્યાં તો છે ને ત્યાંથી છે ને એ બેઠા હોય છે ને તો ત્યાંથી છે ને ગાયોનો છે ને ભરવાડ જાય છે. ગાયોનો ભરવાડ એ ગાય ચરાવતો ચરાવતો જાય છે અને ગાય વાળાને કહે છે કે અરે ભરવાડ ભાઈ તમે મારું એક કામ કરશો. તો કે શું કામ છે. તો કે છે ને તમે ખાલી મારી મમ્મીને જઈને એવું કહેજો કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય અને પોપટ ટહુકા કરે. કે વાહ વાહ પોપટભાઈ તમે તો બહુ ખુશ લાગો છો અહીંયા. પણ કે હું આ મારી ગાયો ચરાવું છું ને તો કે મારી પાસે એવો ટાઈમ છે નહીં તમારા મમ્મીને જઈને કહેવાનું. એના કરતા તમે એક કામ કરો મારી એક ગાય સારી રાખી લો. પોપટ કે સારું. પોપટ તો ગાય છે ને ત્યાં ઝાડ પાસે બાંધી દે છે ગાયને એટલે પાછો કેરી ખાવા માંડે છે. ત્યાં તો છે ને પાછું આ આવે છે ત્યાં તો છે ને ભેંસ નો ભરવાડ આવે છે. ભેંસ ચરાવતો ચરાવતો આવે છે. પોપટભાઈ કે અરે ઓ ભરવાડભાઈ એક વાત સાંભળો તમે મારી માને જઈને કહેશો કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે અને પોપટ બહુ મજા કરે. અરે અરે પોપટભાઈ તમે તો મજા કરો છો અહીંયા બેઠા બેઠા. કે હું સાચું કહું ને કે હું જઈ આવત તમારી મમ્મી પાસે પણ આ બધી ભેંસો છે ને એને કોણ ચરાવે. એક કામ કરો ને તમે આમાંથી કોઈક સારી ભેંસ રાખો. પોપટભાઈ કે સારું. પછી ભેંસને લઈને છે ને પાછું ગાયની બાજુમાં છે ને એને બાંધી દેજો. પછી છે ને ત્યાંથી છે ને બકરા વાળો આવે છે. તો બકરા વાળાને પણ એમ જ કહે છે કે બકરા ભાઈ બકરા વાળાને છે ને એ ભરવાડને એમ જ કહે છે કે તમે એક કામ કરશો કે મારી મમ્મીને જઈને એવું કહેશો કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે અને પોપટ બહુ મજા કરે. તો પેલા કે અરે રે તમે તો મજા કરો છો પોપટભાઈ. હું છે ને તમારી મમ્મીને જઈને કહી શકું એમ નથી નહીં તો મારા ઘેટા બકરા કોણ રહેશે. એક કામ કરો આ ઘેટા બકરામાંથી છે ને થોડાક તમે રાખો. તો છે ને પોપટભાઈ છે ને એ તો ઘેટા બકરા છે ને એ ઝાડ પાસે બાંધી દે છે પાછું. એ રીતે છે ને પાછા ઘોડા વાળો આવે છે ને હાથી વાળો આવે છે ને બધા આવે છે. અને પોપટભાઈ બધાને કહે છે પણ કોઈ એમની મમ્મીને કહેવા જઈ શકતું નથી. એમ એમ કરીને ઘોડાને હાથીને બધાને છે ને ત્યાં બાંધે છે. પછી પોપટભાઈ કહે છે કે ઓ મારી પાસે તો કેટલા બધા પશુ થઈ ગયા ગાય ભેંસ ઘેટા બકરા ઘોડો હાથી. તો કે ચલો એમને લઈને છે ને હું શહેરમાં જાઉં અને વેચી દઉં તો મને બહુ બધા પૈસા મળશે. એ તો બધાને લઈને છે ને શહેરમાં જાય છે અને બહુ જ સરસ ભાવે એમને વેચે છે અને એમને બહુ જ બધા પૈસા મળે છે. એ બધા પૈસા લઈને છે ને સોની પાસે જાય છે તો બહુ સરસ સરસ ઘરેણા લે છે એની પાસે. તો પણ એમની પાસે બહુ જ પૈસા વધે છે. તો શું કરે છે ઘરેણા છે ને એમની ચાંચમાં મૂકે છે અને બધા પૈસા છે ને એમની પાંખોમાં ભરાઈ દે છે અને પછી તો એ શહેરથી ઉડીને સીધા એમના ગામે આવી જાય છે અને એમના ઘેર છે ને ખખડાવે છે. રાત પડી હોય છે ઘેર ખખડાવે છે કે ઓ માં બારડાઓ ગાડો પાથરણા પથરાઓ શરણાઈઓ વગડાઓ
ઢોલીડા બોલાવો, પોપટભાઈ આયા છે, બહુ બધા પૈસા લાયા છે. તો રાત પડ્યો છે તો એની મમ્મીને તો બિચારી થાકીને સુઈ ગયો છે ને કે આ કોણ છે, આ આવું ગાય છે અત્યારે અડધી રાતે. ચલ ચોર, એમ થાય કે ચોર હશે, કે ચલ જતો રહે અહીંથી. પણ ભાઈ કહે કે હાય હાય મારી મમ્મી મને ઓળખ્યું છે ને. પછી છે ને એ ત્યાંથી છે ને એના કાકીના ત્યાં જાય છે અને પછી પાછું ખખડાવે છે કે ઓ કાકી બારણા ઉઘાડો, ઢોલીડા બોલાવો, શરણાઈઓ વગડાવો, પાથરણા પથરાવો, પોપટભાઈ આયા છે, બહુ બધા પૈસા લાયા છે. કાકી એ કે કરે કોણ છે આ, ચોર આવ્યો લાગે છે આ ગામમાં પાછો. આવો અત્યારે અડધી રાતે કોણ આવે? મારો પોપટ તો બહુ દૂર ગયો છે શહેરમાં, કોઈ ખાલી ખાલી પોપટ નું નામ દઈ ને મારું બારણું ઉઘાડવા છે. કે ચાલ નીકળે અહીંથી, નહીં તો હમણાં લાકડી લઈને આવું છું પાછું. પોપટભાઈ કે હાય હાય આ કાકીએ મારો અવાજ ના સાંભળ્યો. પછી છે ને એના દાદી પાસે જાય છે અને પછી છે ને પોપટભાઈ કહે છે કે દાદી બારણા ઉઘાડો, પાથરણા પથરાવો, ઢોલીડા બોલાવો, શરણાઈઓ વગડાવો, પોપટભાઈ આયા છે, બહુ બધા પૈસા લાયા છે. દાદી તો એ ખુશ થઈ જાય કે આ તો મારા પોપટનો જ અવાજ છે. તો નક્કી કે આ પોપટ આવ્યો લાગે. તો બારણો ખોલે ને તો પોપટભાઈ, એ ભાઈ પોપટભાઈ આવ્યો, દાદી તમે મારો અવાજ ઓળખી ગયા, મને ખોલો. પછી તો દાદી તો સરસ મજાના પાથરણા પાથરે છે અને પછી ઢોલીડાઓને બોલાવે છે, શરણાઈઓ વગાડાવે છે. એ શરણાઈ વાગે છે, ઢોલીડા ઢોલ વગાડે છે. ત્યાં તો છે ને પોપટભાઈ છે ને એમની પાખો ખંખેરે છે ને તો એટલા બધા પૈસા નીકળે છે અને એમના મોઢામાંથી જે છે ને મોઢું ખંખેરે છે ને તો એમાં એટલા બધા ઘરેણા નીકળે છે. એના દાદી તો બહુ ખુશ થઈ જાય કે ઓહો પોપટભાઈ કેટલું સરસ, તમે આટલું બધું કમાઈને લાયા છો. દાદી તો ખુશ થઈ જાય છે અને ઢોલી વાગે છે ને એટલે ગામ વાળા ઉઠી જાય કે અત્યારે રાતના આટલા ઢોલીઓ ક્યાંથી વાગે છે. તો ગામના લોકો ભેગા થઈ જાય છે અને કે દાદી શું થયું? તો પોપટભાઈ ને જોઈને બધા ખુશ થઈ જાય કે પોપટભાઈ આવી ગયા છે. પછી પોપટભાઈ ની મમ્મી છે ને દોડતી દોડતી આવે છે કે શું થયું આ ગામમાં, અત્યારે શરણાઈ કેમ વાગે છે રાતના, ઢોલીડા કેમ આવ્યા છે? તો જોવે છે તો પોપટભાઈ હોય છે. તો એમની મમ્મી તો એટલી બધી રાજી થઈ જાય છે, એમને વળગીને રડી પડે છે અને કે સોરી કે હું છે ને બહુ થાકી ગયેલી ને તો હું સુઈ ગઈ, મને ખબર જ ના પડી કે તું આવ્યો છું. અને પછી તો બહુ જ બધો એમને પ્રેમ કરે છે અને જોવે છે આટલા બધા પૈસા લાવે છે ને તો એકદમ ખુશાલ થઈ જાય છે. અને પછી પોપટભાઈ છે ને થોડા પૈસા એમને મમ્મી માટે રાખે છે, થોડા દાદીને આપે છે, થોડા કાકીને આપે છે, થોડો ગામવાળાઓને આપે છે અને પછી સરસ મજાનું બધાને પૈસા આપીને સરસ મજાનું સુઈ જાય છે. થાકીને આવ્યો છે ને પોપટભાઈ પાછો સુઈ જાય છે અને ગામવાળાઓને બધા ખુશાલ થઈ જાય છે. બોલો પોપટભાઈની આ વાર્તા સાંભળીને તમને મજા આવી કે નહીં? મજા આવી, બહુ મજા આવી. અરે વાહ. તો કોઈક વાર છે ને આપણે બહાર હોય ને મમ્મી પપ્પાથી દૂર અને ઘણી વાર છે ને એમ કે ને કે તમારે કઈ સંદેશો મોકલવો છે તમારા મમ્મી પપ્પાને, તો ઘણા છોકરાઓ શું કે ખબર અત્યારે તે એમ કે મારા મમ્મીને કેજો કે પોપટ ભૂખ્યો નથી ને પોપટ તરસ્યો નથી, એટલે કે હું મજા કરું છું. આપણે ક્યારેક એવું કેવું હોય ને મમ્મી પપ્પાને કે તમે કેમ, હું કેમ છું એવું પૂછે ને તો કે ભાઈ પોપટ ભૂખ્યો નથી અને પોપટ તરસ્યો નથી. બહુ સુંદર વાર્તા છે. ચલો હવે આપણો છે ને સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ અને આવતા વખતે તમે આવો ત્યારે કઈક સરસ વસ્તુ બનાવી રાખજો. બનાવશો ને ભાઈ? બતાવજો. ચાલો આપણે પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
શાંતિઃ ઓમ શાંતિઃ શાંતિઃ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત ઓમ શાંતિઃ 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 આવજો બધા, બહુ મજા આવી, પાછા મળીશું.